20 કલાકની પોલીસની મહેનત છે તે રંગ લાવી અને બાળકી હેમખેમ મળી આવી। મોરબીના જેતપર ગામેથી ગઈકાલે સાંજે 5 વર્ષની બાળકી છે તે ગુમ થઈ હતી, જેને લઈને અપહરણની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। સાથે સાથે પોલીસની વિવિધ ટીમો દ્વારા દિવસ રાત બાળકીને શોધવામાં લાગી હતી। 20 કલાક પછી પોલીસને સફળતા મળી, જ્યાંથી બાળકી ગુમ થઈ હતી ત્યાંથી આશરે કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આ બાળકી છે તે હેમખેમ મળી આવી હતી। વિગતે વાત કરીએ તો મૂળ હળવદના રહેવાસી મુન્નાભાઈ ગોલતર ગઈકાલે પ્રસંગોપાત મોરબીના જેતપર ગામે આવ્યા હતા। ત્યાં તેમની દીકરી જીયાનશી રમતા રમતા અચાનક જ ક્યાંક લાપતા થઈ ગઈ, જે બાદ પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી, છતાં બાળકી ન મળી અને અંતે પોલીસને જાણ કરવામાં આવી। ત્યારબાદ પોલીસે 30 કરતા વધુ જવાનોની ટીમ અલગ અલગ દિશામાં કામ કરતી કરી, જેથી સોશિયલ મીડિયા પર બાળકીની શોધ અને માહિતી આપવા માટે મેસેજ પણ સર્ક્યુલેટ કર્યો। મોડી રાત સુધી બાળકીનો પત્તો ન લાગ્યો, છતાં પણ પોલીસે તપાસ શરૂ રાખી અને આશરે 20 કલાક બાદ એટલે કે બીજે દિવસે સવારે પોલીસને માહિતી મળી કે બાળકી જેતપર ગામથી નજીક ગુંદાળી સીમમાં છે। બાળકી ત્યાં એકલી બેસેલી હાલતમાં અને હેમખેમ મળી આવી હતી। ત્યારબાદ પોલીસે બાળકીનો કબજો લઈ પરિવારને સોંપી હતી। તે દરમિયાન બાળકીના પિતા ધ્રુસકે રડી પડ્યા અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આ સાથે જ પરિવાર દ્વારા પોલીસનો આભાર પણ માનવામાં આવ્યો। મુન્નાભાઈ દુદાભાઈ ભરવાડ જેતપર હતો અને પ્રસંગમાં આવેલા હતા ને બપોર પછી નીકળી ગયેલી ભાગ લેવા જતી। ગામમાં ગોતી, પછી આજુબાજુમાં ગોતી, પછી એમ ગોતી પણ જડી નહીં, એટલે પછી આપણે સંપર્ક કર્યો સાહેબનો એનો, પછી પોલીસ તરત દોડી આવી। તે પછી શોધખોળ સતત ચાલુ જ હતી। ગામથી 4 કિલોમીટર વગડામાં મળી આવેલી। નહીં, એવું કોઈ શંકા નથી, પોલીસે સતત મહેનત સારી કરી છે। તાલુકામાં એક જેતપર ગામ આવેલું છે, ત્યાંથી એક 4 વર્ષની બાળકી પોતાના માતા પિતા સાથે માતાના માંડવે આવેલી હતી, જેમાંથી તારીખ 6/4/25 રોજ બપોરે 12:30 સુમારે આ બાળકી ચાલતી ત્યાંથી નીકળી ગયેલ અને ત્યારબાદ મા બાપને ખબર પડતા પોલીસમાં જાણ કરેલ અને પોલીસને આશરે 1:30 વાગ્યાના સુમારે ખબર પડેલ કે આવી રીતના બાળા છે એ જતી રહી છે। તેથી પોલીસે તાત્કાલિક મોરબીના તાલુકા પીઆઈ અને એની ટીમે અલગ અલગ 30 પોલીસની ટીમ બનાવી અને અલગ અલગ કામગીરી હાથ ધરેલ, જેમાં એક ટીમ છે એ સીસીટીવી સર્ચ કરવામાં લાગી ગઈ। એની સાથે બીજી ટીમ છે એને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને અલગ અલગ વિસ્તારોમાં જાણ કરી કે આ રીતે બાળક ખોવાયેલ છે, કોઈને મળી આવે તાત્કાલિક જાણ કરવી। આ સર્ચ ઓપરેશન રાત્રિના મોડે સુધી ચાલ્યું, પણ બાળકી મળી આવેલ ન હતી। ત્યારબાદ સવારે 6 વાગ્યાથી પાછું ઓપરેશન ચાલુ કર્યું હતું, જે દરમિયાનમાં અલગ અલગ વિસ્તારોમાં બધે ફેલાઈ ગયેલું હતું કે આ બાળકી ખોવાઈ ગઈ છે અને પોલીસે તમામ જગ્યાએ આ મેસેજ પહોંચાડેલો હોવાથી એક કોળી વસ્તાભાઈની વાડી છે, ત્યાં પોતે મજૂરી કામ કરે છે, ત્યાં બાળકી પહોંચી ગયેલ અને મળી આવેલ, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરેલી કે આ બાળકી અહીંયા મળી આવેલ છે। તેથી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ, બાળકીનો કબજો લઈ અને માતા પિતાને બાળકીનું મિલન કરાવી આપેલ છે। આમ ગણતરીના કલાકોમાં નાની બાળકી, જે માસૂમ બાળકી છે, જેને પોતાનું નામ કહેતા પણ નથી આવડતું, એવી બાળકીને પોતાના મા બાપથી મિલન કરાવી મોરબી પોલીસે સરસ કામગીરી કરી છે।